देवी सदन की परम पवित्र भूमि में शुद्ध पुराणी श्रवण कराती 88,000 ऋषि मुनियों ने श्रीमद् भागवत નું મહત્વ કહે છે। મહાત્મયની કથા હજી ચાલે છે। મહાત્મયની કથા કુલ 6 અધ્યાયમાં વર્ણવી છે। ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની કથા કીધી। હવે આ શ્રીમદ્ ભાગવતનો મહાત્મય દર્શાવતી એક બીજી કથા હે ઋષિઓ સાંભળો। तुंगभद्राटके पूर्वं भूतपतनमूतमम् यत्र वर्णास्वधर्मेण सत्यसत्कर्म तत्परः। हे ऋषियों પૂર્વકાળને વિશે એક તુંગભદ્રા નામનો નદી હતી અને એ નદીને કિનારે એક ઉત્તમ નામનું નગર। આ શ્રીમદ્ ભાગવત એક પરમહંસોની વાણી છે। अपनी ज कथाओं श्रीमद् भागवत के अंदर जेटली कथाओं है ये बड़ी अपनी ज कथा। तुंगभद्रा नदी तुंगभद्रा એટલે શું તો કે तुंग એટલે શ્રેષ્ઠ
અને ભદ્રા એટલે કલ્યાણ કરનારી, શ્રેષ્ઠ કલ્યાણ કરનારી નગરી એ તુંગભદ્રા નગરી. હવે શ્રેષ્ઠ કલ્યાણ કરનારી નગરી કોણ કઈ? તો કે આપણું આ શરીર છે ને એ જ શ્રેષ્ઠ કલ્યાણ કરનાર. આપણું કલ્યાણ કરનાર જો કોઈ નગરી હોય તો આપણું આ શરીર જ છે. એ તુંગભદ્રા નદીને કિનારે એક ઉત્તમ નામનું નગર, અને ઉત્તમ નામના નગરની અંદર એક બ્રાહ્મણ રહે, અને બ્રાહ્મણનું નામ આત્મદેવ નામનો બ્રાહ્મણ. આ તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ નામનું નગર, અને એમાં એ બ્રાહ્મણ એટલો બધો ગરીબ છે, ખાવા માટે ઘરમાં અન્નનો દાણો પણ નથી. એક બ્રાહ્મણના પરિવારની અંદર એક પત્ની અને 2 બાળકો છે. અને બ્રાહ્મણના પત્નીનું નામ ધુંધુલી છે. ધુંધુલી યાની બુદ્ધિ. એ આત્મદેવ નામનો બ્રાહ્મણ, પણ બ્રાહ્મણ એટલો બધો ગરીબ છે કે એના ઘરમાં ખાવા માટે અન્નનો દાણો પણ નથી. કોઈ પણ કથાની શરૂઆત થાય એટલે પહેલા અધ્યાયમાં મહાત્મયની કથા આવે, અને વધીને બીજો અધ્યાય એમાં તો બ્રાહ્મણની કથા હોય હોય હોય. કોઈ પણ 18 પુરાણ લ્યો, 6 શાસ્ત્ર લ્યો, 4 વેદ લ્યો, કોઈ પણ કથા લ્યો, એમાં બ્રાહ્મણની કથા હોય હોય અને હોય. અને એ બ્રાહ્મણ પાછો કેવો હોય? તો કે બ્રાહ્મણ હંમેશા ગરીબ જ હોય. એકેય કથાઓમાં આપણે એવું ના સાંભળ્યું કે એક ધનવાન બ્રાહ્મણ હતો, જેને કાચના બંગલા હતા, પાર્કિંગમાં 4 વ્હીલ હતી. એકેય કથાઓમાં સાંભળ્યું? સત્યનારાયણની કથા લ્યો તો એમાંય પહેલા બીજા અધ્યાયમાં આવે કે કાશી નગરીમાં સતાનંદ નામનો બ્રાહ્મણ એટલો બધો દુઃખી કે કાશીની અંદર ભિક્ષા માંગીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. બ્રાહ્મણ હંમેશા ગરીબ જ કીધું છે શાસ્ત્રની અંદર. બ્રાહ્મણ ગરીબ છે, પણ કેનાથી? તો કે ધનથી કદાચ બ્રાહ્મણ ગરીબ હોય. બ્રાહ્મણના ઘરની અંદર કદાચ ધન ન હોય, અને ધનને લીધે બ્રાહ્મણ ગરીબ ભલે કહેવાતો હોય, પણ બ્રાહ્મણના એ તેજસ્વીતાનું તેજ એટલું હોય કે બ્રાહ્મણના જપ અને તપથી બ્રાહ્મણ કોઈથી ગરીબ હોતો નથી. બ્રાહ્મણ હંમેશા ધનવાન, કારણ કે એના જપ અને એના તપનું તેજ એના મુખ ઉપર દેખાય. બ્રાહ્મણ કોઈથી ગરીબ હોતો જ નથી. બ્રાહ્મણ હંમેશા ધનવાન. પણ આ તો દરેક શાસ્ત્ર, કોઈ પણ શાસ્ત્ર લ્યો, પછી એ ભાગવતની કથા હોય તોય ભલે, રામાયણ હોય તોય ભલે, શિવ મહાપુરાણની કથા હોય, દેવી ભાગવત હોય કે સત્યનારાયણની કથા હોય, દરેક કથાઓની અંદર આ વાક્ય આવે આવે અને આવે કે એક નગર હતું અને નગરની અંદર એક ગરીબ બ્રાહ્મણ. અહીંયા પણ કથા આવી કે બ્રાહ્મણ એટલો બધો દુઃખી, ઘરમાં ખાવા માટે અન્નનો દાણો પણ નથી. બ્રાહ્મણ રોજ એ ઉત્તમ નામના નગરની અંદર ભિક્ષા માંગી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે. એ બ્રાહ્મણને એક પત્ની, અને પત્નીનું નામ ધુંધુલી છે. ધુંધુલી એટલે બુદ્ધિ. બ્રાહ્મણ એ ભગવાનનો ભક્ત છે, ભગવાનને માનનારો છે, પણ બ્રાહ્મણની પત્ની એ ભગવાનની ભક્ત નથી. ભગવાનમાં બિલકુલ માનતી.
એનો સ્વભાવ કેવો છે? ભાગવતની અંદર કીધું કે બ્રાહ્મણની પત્નીનો કેવો સ્વભાવ. ભગવાનમાં તો જરાય રસ નથી, કથા કીર્તનમાં રસ નથી. રસ કેમાં છે? તો કે લોક વાર્તા ક્રૂરા પ્રાયસો બહુચલ પિતા શુરાચ ગૃહ કૃત્યેષુ કૃપયા કલહ પ્રિયા. લોક વાર્તા રતા ક્રૂરા. લોકોની વાતો જ્યાં થતી હોય અને લોકોની વાતમાં જેને વધારે રતિ હોય, જેને વધારે પ્રેમ હોય, એ આ બ્રાહ્મણની. બે જણા વાત કરતા હોય ત્યાં ત્રીજે આવીને ઊભી જ રહી જાય, એ આ બ્રાહ્મણની પત્નીનું લક્ષણ છે. આની વાત આને કરે, આની વાત આને કરે, પછી બેયને ઝઘડે, જે બેયને બજાવે કે આ ધૂંધુલી છે. ધૂંધુલી એટલે બુદ્ધિ. કૃપયા કલહ પ્રિયા. જેને કલહ એટલે કંકાસ વધારે પ્રિય છે, અશાંતિ જેને વધારે પ્રિય છે, એ આ બ્રાહ્મણની પત્ની ધૂંધુલી છે. બ્રાહ્મણ સુખી હતો, ભગવાનની દયા હતી, પણ એક વાતનું દુઃખ હતું કે બ્રાહ્મણને ઘરે કોઈ સંતાન હતું. એ બ્રાહ્મણ રોજ ભિક્ષા માંગવા માટે જાય ત્યારે નગરના લોકો બ્રાહ્મણ હોવા છતાં પણ એનું મોઢું જોતા નહીં, એનું મુખ ન જોતા. અને કદાચ એ બ્રાહ્મણ કોઈને સામો મળે, કોઈ સારા કામ કરવા માટે જતા હોય, બ્રાહ્મણ સામો મળે ને તો લોકો એમ કહેતા કે આજે આ હામો મળ્યો છે, જરૂર કંઈક અપશુકન થશે. એનું કારણ કે બ્રાહ્મણને ત્યાં કોઈ સંતાન હતું નહીં. એટલે ગામના લોકો એ બ્રાહ્મણને નિસંતાન વાંજ્યો કે. અને બ્રાહ્મણના મોઢાને જુએ એટલે લોકો એમ સમજે કે આજે આપણે કંઈક અપશુકન થશે. ઘણીવાર લોકોના મુખેથી આ વચન એ આત્મદેવ નામનો બ્રાહ્મણ સાંભળે, મનમાં દુઃખ થાય કે સંતાન નથી, એ તો ભગવાનની કૃપા નથી એટલે નથી. આજે લોકો એ આત્મદેવ નામના બ્રાહ્મણને નિસંતાન વાંજ્યો કહે. એક વખતે આત્મદેવ નામનો બ્રાહ્મણ પોતાની પત્નીની પાસે આવે, કહે છે કે હે દેવી, આજે હું બજારમાં જતો તો લોકોને હું હામું મળ્યો, કોઈ સારા કામ માટે જતા હતા. મારું મોઢું જોઈ અને એ લોકો એમ બોલ્યા કે આજે જરૂર કંઈક અપશુકન થશે, કારણ કે આ વાંજ્યો બ્રાહ્મણ આપણને સામો મળ્યો. મારે આ જગતની અંદર રહેવું નથી દેવી, હું હવે મૃત્યુ પામું. મને લોકો વાંજ્યો કહે છે અને આ શબ્દો મારાથી સંભળાતા નથી. એમ વિચાર કરી અને આત્મદેવ નામનો બ્રાહ્મણ રાતના સમયે આત્મહત્યા કરવા માટે, આપઘાત કરવા માટે. અને એ આત્મદેવ નામના બ્રાહ્મણને સંતાન નથી એટલું જ નહીં, પણ પોતાના આંગણાની અંદર જે ગાય બાંધી હતી, એ ગાયને પણ કોઈ સંતાન થતું નથી, એ ગાયને પણ કોઈ વાછડું આવતું નથી. એ બ્રાહ્મણ પોતાના ઘરની અંદર જે ઝાડ વાવે, એ ઝાડમાં પણ કોઈ ફળ આવતા નથી, ઝાડ પણ સુકાઈ જાય છે. અને ધર્મનો જ્ઞાતા હોવાથી એ બ્રાહ્મણ એવું વિચારે કે જરૂર આ મારા કોઈ પૂર્વ કર્મોના એવા પાપ હશે કે મારે ત્યાં કોઈ સંતાન નથી. મારા આંગણાની અંદર જે ગાય બાંધી, એ ગાયને પણ કોઈ સંતાન નથી. હું જે ઝાડ વાવું એની અંદર પણ કોઈ ફળ આવતું નથી. આવો વિચાર કરી અને એ બ્રાહ્મણ રાતના સમયે આત્મહત્યા કરવા માટે થઈ એક કુવાના કિનારે
બ્રાહ્મણ જ્યાં કુવાની અંદર કૂદકો મારવા માટે જાય ત્યાં એક સંત આવ્યા અને એ સંતે બ્રાહ્મણનો હાથ પકડી લીધો કે બ્રાહ્મણ, હે બ્રહ્મદેવ, તમે આ શું કરો છો? કેમ આત્મહત્યા કરો છો? તમે તો શાસ્ત્રના જ્ઞાતા છો, અમે તો બ્રાહ્મણ છો, વિદ્વાન છો, અને તમને નથી ખબર કે આ જન્મમાં કરેલી આત્મહત્યાનું ફળ આગલા 7 જન્મ સુધી ભોગવવું પડે છે. જેમ આ જન્મની અંદર આત્મહત્યા કરીને મૃત્યુને શરણે ગયા હોય, એ જ રીતે આવતા 7 ભવની અંદર આપણું મૃત્યુ એ જ રીતે થાય. એ બ્રાહ્મણ, તમને ખબર નથી? તમારે આત્મહત્યા કરવાનું કારણ શું? એ કારણ તો તમે મને કહો. ત્યારે સંતની વાણી સાંભળી અને આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે કે પ્રભુ, આત્મહત્યા કરવાનું બીજું કોઈ કારણ નથી. ભગવાનની ખૂબ દયા છે, પણ ઘરે કોઈ સંતાન નથી, અને સંતાન નથી એટલે આજે ગામના લોકો મને વાંજિયાનું મેણું મારે છે. એ વાંજિયાનું મેણું મારાથી સંભળાતું નથી, એટલા માટે થઈ અને હું આત્મહત્યા કરું. બ્રાહ્મણના મોઢેથી આ વચન સાંભળી અને સંત કહેવા લાગ્યા કે ભાઈ, તારે સંતાન નથી ને, એ ભગવાનનો આભાર માન કે તારે ક્યાં કોઈ સંતાન નથી. અરે જેને દીકરાઓ ભગવાને આપ્યા છે, એ બાપની હાલત તો પૂછ કે બાપની શું હાલત છે. દીકરો મોટો થાય, વળી જાય, પરણી જાય, પછી એને દીકરો પોતાની માને પોતાના બાપને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવે. એના કરતા તો ભગવાનનો આભાર માન કે તારે ક્યાં કોઈ સંતાન નથી. ભગવાને તને આવી તક આપી છે ભગવાનની ભક્તિ કરવાની. તો હે ભાઈ, હે બ્રાહ્મણ, તું ભગવાનની ભક્તિ કર, સંતાનની શું જરૂર છે? આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે કે બાપજી, મારે ત્યાં સંતાન નથી એવું નહીં, પણ હું મારા આંગણાની અંદર જે ઝાડ વાવું, એ ઝાડમાં પણ કોઈ ફળ નથી થતું. ગાય વાવું ને, ગાયને બાંધું તો એ ગાયને પણ કોઈ વાછડા અવતરતા નથી, એને પણ જન્મ થતો નથી. મારું કયું પાપ હશે કે મારે ત્યાં પણ સંતાન નથી? અને તમે એમ કહો છો કે પુત્ર નથી. ભગવાનની ભક્તિ કર. પણ બાપજી, હું તો ધર્મનો જ્ઞાતા છું, હું બ્રાહ્મણ છું, અને મેં વેદ અને શાસ્ત્રમાં એવું વાંચ્યું છે કે જીવનની અંદર એક દીકરો હોવો એ જરૂરી છે. કારણ કે જે દીકરો પોતાના બાપને પૂમ નામના નરકમાંથી તારે, એનું નામ પુત્ર કહેવાય. પોતાના બાપની પાછળ ને પોતાની માની પાછળ એ દીકરો જો અગ્નિ સંસ્કાર કરે, એ દીકરો જો તર્પણ વિધિ કરે, એ દીકરો જો પિંડદાન કરે ને, તો સીધે સીધું એ પિંડદાન, એ તર્પણ એના મા અને બાપ સુધી પોતાના મા અને બાપને જે પૂમ નામના નરકમાંથી તારે, એનું નામ પુત્ર કહેવાય. માટે હે બાપજી, ગમે એમ કરીને મને એક દીકરો આપો, મને એક પુત્ર આપો. સંત બહુ સમજાવવાની કોશિશ કરે, પણ આત્મદેવ નામનો બ્રાહ્મણ સમજતો નથી. અંતે સંત વિચાર કરે કે બાતો કે ભૂત લાતો સે નહીં માને. અને એ સંતે પોતાના ખંભાની અંદર જે જોડી હતી, એ જોડીની અંદર હાથ નાખી ફળ કાઢ્યું, અને ફળ આત્મદેવ નામના બ્રાહ્મણને આપ્યું કે બ્રાહ્મણ, લે, આ ફળ ભગવાનની પ્રસાદી છે. આ ફળને તું તારી પત્નીને ખવડાવી દેજે. જેવી તારી પત્ની આ ફળ ખાશે ને, એટલે એને એક દીકરો ઉતરશે. અને દીકરો પણ કોઈ સામાન્ય નહીં, પણ દેવના ચક્કર જેવો એક દીકરો આવશે. આ ફળ તારી પત્નીને ખવડાવી દે. આટલું કહી અને સંત ત્યાંથી જતા રહ્યા. આત્મદેવ નામનો બ્રાહ્મણ રાજી થતો પોતાના ઘરે આવે છે.
પોતાની પત્ની ધુંધુલીને કીધું કે ધુંધુલી, આ ફળ મને કોઈ સંતે આપ્યું છે, આ ફળને તું ખા, તું ખાઈશ એટલે તું ગર્ભિણી થાઈશ, તારે એક બાળક કુખની અંદર રહેશે અને 9 માસ પૂરા થશે એટલે આપણે ત્યાં દેવ જેવો દીકરો જન્મ લેશે, આ ફળને તું ખાઈ જા. એ ફળ આપી આત્મદેવ નામનો બ્રાહ્મણ ત્યાંથી જતો રહ્યો. એ બ્રાહ્મણ જેવો ગયો એટલે ધુંધુલીએ હાથમાં ફળ હતું, એ ફળની સામે જોઈ વિચાર કર્યો. ધુંધુલી એટલે બુદ્ધિ, અને બુદ્ધિને સારા વિચાર આવે એ પેલા ખરાબ વિચાર આવે છે. સારા વિચાર તો પછી આવે, પેલા ખરાબ વિચાર આવે. ધુંધુલી વિચાર કરે કે જો હું ફળ ખાઈશ અને મને કદાચ ગર્ભ રહેશે, બાળક રહેશે, અને ભગવાનની માયા એ કરી અને ન બને, પણ જો કદાચ અમારા ગામની અંદર ક્યાંક આગ લાગે અને આગથી બચવા ગામના લોકો તો ભાગી જાય, પણ મારા પેટની અંદર ગર્ભ હોય તો હું ભાગી ન શકું, અને આગની અંદર હું બળીને ખાક થઈ જાઉં, બળીને ભસ્મ થઈ જાઉં. વળી બીજો વિચાર થઈ કે જો હું આ ફળ ખાઉં, મને ગર્ભ લીએ, બાળક લીએ, અને ન માનો કદાચ ગામની અંદર કોઈ ચોર લૂંટારા ચોરી કરવા આવે, લૂંટવા આવે, ત્યારે ચોર લૂંટારાને જોઈ ગામના લોકો બધા ભાગી જાય, પણ મારા પેટની અંદર ગર્ભ હોય તો હું હળી પણ ન કાઢી શકું, અને કદાચ એ લૂંટારા મને મારી નાખે તો. આવા ન કરવાના વિચારો ધુંધુલી કરે છે. અને હાથમાં જે સંતની પ્રસાદીનું આપેલું ફળ, એ ધુંધુલી પોતાના આંગણાની અંદર જે ગાય બાંધીને ને એ ગાયને ઘા કરીને નાખ્યું, અને ફળ સીધું ગાયના મુખ આગળ પડ્યું, અને ગાય એ સંતની પ્રસાદીનું આપેલું ફળ એ ગાય સીધી ખાઈ ગઈ. અને ગાયે જેવું એ ફળ ખાધું એટલે ગાયને પણ ગર્ભ રહ્યો છે, એ ગાયને પણ બાળક રહ્યું છે. આમ બાજુ ધુંધુલીની બેન તેના ઘરે આટો મારવા આવી. ધુંધુલી ચિંતાની અંદર પડી, અને ત્યારે એની બેન પૂછે કે બેન, તું શું કામ ચિંતા કરે, શું છે? ત્યારે ધુંધુલી કહે છે કે મારા પતિએ મને ગર્ભ રહે એ માટે થઈ અને ફળ આપ્યું હતું, પણ એ ફળ તો મેં ગાયને ખવડાવી દીધું, પણ કદાચ કાલ સવારે મારો પતિ એમ પૂછશે કે તને ગર્ભ આપ્યું તું, ગર્ભ રહ્યો, અને 9 મહિના હમણાં પૂરા થઈ જાય, બાળક જન્મશે નહીં, તો હું મારા પતિને શું જવાબ આપીશ? હું એ ચિંતામાં છું. ત્યારે ધુંધુલીની બહેન ધુંધુલીને કહે છે કે તું એક કામ કર, મારા પેટની અંદર અત્યારે 4 માસનો એક ગર્ભ છે, એક બાળક છે, મારે બાળક જોતું નથી, જો તું કે તો એ બાળકને હું તને આપી દઉં, અને એના બદલામાં તું મને રોકડ રકમ આપી દે. આમ બે બહેનો પરસ્પર વાત કરે. ધુંધુલીએ વાતનો સ્વીકાર કર્યો. 9 માસ પૂર્ણ થયા છે, સમય જતો ગયો, 10મો મહિનો લીધો. ધુંધુલીની બેનને ગર્ભમાંથી એક બાળકનો જન્મ થયો. રાતના સમયે ધુંધુલીની બેને આવી અને બાળક ધુંધુલીના હાથમાં સોંપ્યું. સમય જતા જતા આંગણાની અંદર જે ગાય સંતની પ્રસાદીનું ફળ ખાઈ ગઈ હતી, એ ગાયે પણ એક વાછરડાને જન્મ આપ્યો. ધુંધુલીએ પોતાના પતિ આત્મદેવને કીધું કે ભગવાનની કૃપાએ કરી તમે જે ફળ આપ્યું તે ફળ હું ખાઈ ગઈ, અને કૃપાથી આપણે ત્યાં જે દીકરાનો જન્મ થયો. રાજી થતો 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 એ આત્મદેવ નામનો બ્રાહ્મણ ગામની અંદર ગયો છે. આખા ગામને પેટા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું. બ્રાહ્મણોને તેડાવ્યા, કીધું કે હે બ્રાહ્મણો,
આજે ઘણા વર્ષે મારે ત્યાં એક સંતાનનો જન્મ થયો છે. તમે આવો, જાતકર્મ સંસ્કાર કરો, નામકરણ સંસ્કાર કરો. બ્રાહ્મણોએ આવી જાતકર્મ સંસ્કાર કરાવી અને નામકરણની વિધિ કરી. કીધું કે હે બ્રાહ્મણ, તમારું આ દીકરાના લક્ષણ એ તમારી પત્નીને મળતા આવે છે. તમારી પત્નીનું નામ ધુંધુલી છે ને, તો એક કામ કરો, અને આ તમારા બાળકનું નામ તમારી પત્નીના નામ ઉપરથી પાડો. તમારી પત્નીનું નામ ધુંધુલી છે, તો અમે આ બાળકનું નામ ધુંધુકારી એવું પાડીએ છીએ. અને બ્રાહ્મણોએ ધુંધુકારી એવું એ બાળકનું નામ પાડ્યું. આત્મદેવે કીધું કે બ્રાહ્મણો તમે આવ્યા છો, તમારી ગાયે પણ એક વાછરડાને જન્મ આપ્યો છે, એનું પણ નામ પાડતા જાઓ, એનું પણ નામકરણ કરો. એ વાછરડાને સ્વરૂપને જોયો. એ વાછરડાના કાન પોતાની માના કાન જેવા હતા. મા અને દીકરાના કાન એક સમાન હતા. એટલે બ્રાહ્મણોએ એક ગાયના વાછરડાનું નામ ગોકર્ણ એવું કહ્યું. ગોકર્ણ નામકરણ કર્યું. એક ધુંધુકારી અને ગોકર્ણ એક સાથે ઉછરીને મોટા થઈ. દિવસો પસાર થયા, મહિનાઓ ગયા, વર્ષો ગયા છે, પણ જેવું ફળ એવી બુદ્ધિ. ગોકર્ણ એ સંતની પ્રસાદીનું આપેલું હતું અને ધુંધુકારી એ પૈસાનો લીધેલો હતો. ધુંધુકારી ધીમે 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 ખરાબ સંગતની અંદર પડવા લાગ્યો. ખરાબ મિત્રોની સાથે સોબત થવા લાગી. મદિરા પીવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો. ખરાબ સંગ થયો, સ્ત્રીઓનો સંગ થયો. અને ધીમે ધીમે ગોકર્ણ મહારાજ એ મહાજ્ઞાની અને પંડિત બન્યા. ગાયનું સંતાન હતા છતાં પણ મહાજ્ઞાની અને પંડિત બન્યા. ગોકર્ણ મહાજ્ઞાની, ધુંધુકારી મહાખંડ. આત્મદેવ નામનો બ્રાહ્મણ, એની પત્ની ધુંધુલી, પણ એ બેમાંથી એકેયને ખબર નથી કે મારો દીકરો ખરાબ સંગતે ચડ્યો છે. રોજ જુગાર રમે, મદિરા પીવે, સ્ત્રીઓની સાથે સંગ કરે છે. એવામાં બને છે એવું કે એક વખતે એ ધુંધુકારી જુગાર રમવા પોતાના મિત્રની સાથે ગયો. જુગાર રમતા 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 બધું હારી ગયું. અને હજી પણ જુગાર રમવો તો એટલા માટે થઈ, રાતના સમયે પોતાની પિતાની આંગળીમાં જે સોનાની વીંટી પહેરી હતી એ વીંટીને હળવેકથી કાઢી અને ધુંધુકારીએ જુગારની અંદર ગયો. સોનાની વીંટીને દાવમાં મૂકી અને વીંટી પણ હવે ધુંધુકારી હારી ગયો. આત્મદેવને કઈ ખબર છે. સવાર પડી અને એ આત્મદેવ નામનો બ્રાહ્મણ બજારની અંદર કઈક વસ્તુ લેવા માટે જાય. ત્યારે ધુંધુકારીના મિત્રના હાથની અંદર પોતાની સોનાની મુદ્રિકા જોઈ, સોનાની વીંટી. પોતાની વીંટીને ઓળખી ગયો અને આત્મદેવે તેના મિત્રને પૂછ્યું કે ભાઈ, આ સોનાની વીંટી તારી પાસે ક્યાંથી આવી? આ વીંટી મારી છે, આ તારી પાસે ક્યાંથી આવી? ત્યારે મિત્ર કહે છે કે હે બ્રાહ્મણ, હે બ્રહ્મદેવ, તમે આ વાત સાંભળી નહીં શકો, પણ બ્રહ્મદેવ આજે તમે મને પૂછો તો એટલે કહું છું કે તમારો દીકરો જે ધુંધુકારી છે ને, એ ધુંધુકારી ખોટી સંગતની અંદર ચડ્યો. જુગાર રમે, મદિરા પીવે, માંસ ખાય, સ્ત્રીઓની સાથે સંગ કરે. કાલે રાત્રે મારી સાથે જુગાર રમવા આવ્યો
અને જુગારની અંદર તમારો દીકરો આ સોનાની વીંટી હારી ગયો અને હું જીતી ગયો, આ એ જ વીંટી છે જે તમારો દીકરો આ જુગારની અંદર હારી ગયો છે. આ વાત જે આત્મદેવે સાંભળી, આત્મદેવ આ વાતને સાંભળીને શીખ્યો કે આ શું કહે છે? એક વિદ્વાન બ્રાહ્મણનો દીકરો આવો મહાખલ જે જુગાર રમે, મદિરા પીએ, માંસ ખાય, સ્ત્રીઓની સાથે ખોટો સંગ કરે, ધંધુકારી આ વાતને સાંભળી શકતો નથી. ઘરે જઈ વિચાર કર્યો કે ગમે થાય આ મારો દીકરો મારું નાક બોડાવશે, મને કઈ સમાજની અંદર હાલવા જેવો નહીં રાખે, એમ વિચાર કરી અને રાતના સમયે બધા સુતા હતા ત્યારે આત્મદેવ નામનો બ્રાહ્મણ એકલો ભગવાનની ભક્તિ કરવા માટે થઈ ઘર છોડી અને જંગલની અંદર ગયો. સવાર ભયું, ધુંધુલીની પણ હવે ઉંમર થઈ, વૃદ્ધા અવસ્થા ઘેરી વળી, માથાના વાળ સફેદ થયા, આંખના તેજ ઝાંખા પડ્યા છે, મોઢા ઉપર કરચલીઓ છે. વૃદ્ધા અવસ્થાએ ધુંધુલીને આજ ઘેરી વળી છે. ધુંધુલી રોગ અને ચિંતાથી ઘેરાવા લાગી. ઘરમાં જે કાંઈ પણ હતું એ બધું જ ધુંધુકારી જુગારની અંદર હારી ગયો. હવે એક નાનકડી ઓરડી, એ ઓરડીની અંદર તૂટેલી ખાટલી અને તૂટેલી ખાટલી ઉપર એક ફાટેલી ગોદડી, બસ આટલું જ હવે ધુંધુલીની પાસે. અને ખાટલીમાં ફાટેલી ગોદડી, બસ એ સિવાય હવે ધુંધુલી પાસે બીજું કાંઈ નથી. એક વખતે એ ધુંધુકારી જે સ્ત્રીને પ્રેમ કરતો હતો એ સ્ત્રીના ઘરની પાસે જઈ અને કહેવા લાગ્યો કે હું તને ખૂબ પ્રેમ કરું છું. ત્યારે અટારીએ ઉભેલી ઓલી સ્ત્રી બોલી કે ધુંધુકારી, તું એમ કહેશ કે હું તને સાચો પ્રેમ કરું છું, પણ હું મારે એની સાબિતી જોઈ છે કે તું મને ખરેખર પ્રેમ કરે છે કે નથી કરતો, એની સાબિતી શું? સ્ત્રીના પ્રેમની અંદર રતાંદડો બોલેલો એ ધુંધુકારી એ સ્ત્રીને કહે છે કે તારે જે સાબિતી જોતી હોય એ સાબિતી તું મને કે, હું તને સાબિતી આપું. ત્યારે સ્ત્રી બોલી કે ધુંધુકારી, જો તું મને સાચે સાચો પ્રેમ કરતો હો ને તો એક કામ કર, તું તારા ઘરે જા, તારી માં છે એ માને મારી અને એ માનું કાળજું જો તું મને બતાવ ને તો હું માનું કે તું મને સાચો પ્રેમ કરે છે. એ સ્ત્રીએ જે આમ કીધું કે તારી માને મારી એ માનું કાળજું જો તું મને બતાવ ને તો જ હું માનું કે તું મને સાચો પ્રેમ કરે. સ્ત્રીના પ્રેમની અંદર એટલો રતાંદડો બનેલો એ ધુંધુકારી પોતાની માની પણ કિંમત કરતો નથી. જે માએ ઉછેરીને મોટો કર્યો, જે માએ ભણાવી ગણાવીને મોટો કર્યો, જે માએ મજૂરી કરી અને મોટો કર્યો ને, આજે ધુંધુકારી પોતાની જન્મ દેનારી જનેતાની પાસે આવે છે કે માં, હું જુગારની અંદર બધું હારી ગયો, હજી કઈ તારી આગળ હોય તો તું મને દે. આંખે આંખની અશ્રુની ધારા છે અને ધ્રુજતા સ્વરે ધુંધુલી બોલી કે ધુંધુકારી બેટા, આપણા ઘરની અંદર હવે કાંઈ નથી, જે હતું એ તો તું બધું હારી ગયો, હવે તે ક્યાં કાંઈ દેવા દીધું છે? માલ, મિલકત, હીરા, માણેક, મોતી, ઝવેરાત જે હતું એ બધું તું હારી ગયો છો. હવે આપણા ઘરની અંદર કાંઈ છે જ નહીં. અરે ખાવા માટે અન્નનો દાણો પણ તે રેવા ક્યાં દીધો છે? બધું તું જુગારની અંદર હારી ગયો, તને તો ખબર છે.
એક આ તૂટેલ ખાટલી છે, ફાટેલી ગોદડી છે, એ સિવાય બીજું કાંઈ છે નહીં. ધુંધુકારી, મારી પાસે કાંઈ નથી. જ્યાં માના મુખમાંથી જાય શબ્દ નીકળ્યો અને સ્ત્રીના પ્રેમની અંદર આંધળો બનેલો એ ધુંધુકારી પોતાની માને પણ સાચવી શકતો નથી. સાહેબ, માં, મને દેવા માટે જો તારી પાસે કાંઈ નથી ને, તો હવે મારે તારું હું કામ છે? તારી આગળ હતું એ બધું તો મેં લઈ લીધું, પણ હવે જો મને દેવા માટે તારી પાસે કાંઈ નથી, તો મારે તને જિંદગી આખી હાચવવી તો ખરી. હે માં, હું તને જિંદગી આખી હાચવી શકું એમ છું નહીં. તારે જો મને દેવા માટે તારી પાસે કાંઈ નથી ને, તો હવે મારે મન પણ તારી કોઈ કિંમત નથી. માં, એમ કહી અને એ ધુંધુકારીએ પોતાની કમરમાંથી તલવારને કાઢી અને એ તલવાર જ્યાં ઉપાડીને એક જ જ્યાં તલવારનો ઘા કર્યો, ત્યાં તો માના શરીરમાંથી લોહીના ફુવારા વહ્યા છે. લોહીની નદીઓ ભરાણી માના શરીરમાંથી પ્રાણ પંખે ઉડી ગઈ છે. જન્મ દેનારીએ જનેતા ધુંધુલીને મારી નાખી. માના પેટને ચીરી કાળજું લઈ અને એ હૃદયમાંથી ધુંધુકારીએ કાળજું કાઢ્યું છે અને કાળજાને પોતાના હાથની અંદર લઈ અને એ ધુંધુકારી પેલી સ્ત્રીને બતાવવા માટે થઈ અને સ્ત્રીના ઘર તરફ પ્રયાણ કરે છે. હાથમાંથી રક્ત ટપકે છે, લોહી ટપકે છે. ધીમે 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 લોહીની ધારાઓ થાય છે. ધુંધુકારીના વસ્ત્રો લોહીવાળા થયા. રસ્તાઓમાં લોહી ઢોળાતું જાય છે. બને છે એવું આગળ જતા 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 ધુંધુકારીને પગમાં પાણું આવ્યું અને પાણાની જ્યાં ઠેસ લાગી, અને ઠેસ લાગી ને ત્યાં એ હાથમાં કાળજું હતું ને, કાળજામાંથી અવાજ આવ્યો કે ખમા મારા દીકરાને. એ ધુંધુકારીને જ્યાં ઠેસ લાગી ત્યાં હાથમાં રહેલું માનું કાળજું ને કાળજામાંથી અવાજ આવ્યો કે ખમા મારા દીકરાને. સાહેબ, આ માં છે જે પોતાના દીકરાને જન્મદાન પ્રેમ કરે, પણ મર્યા પછી પણ જે પોતાના સંતાનને પ્રેમ કરે ને, એનું નામ માં છે. માનો મહિમા એટલો ઓછો નથી. હાથમાં રહેલું ધુંધુલીનું કાળજું બોલી ઉઠ્યું કે ખબા મારા દીકરાને. આનાથી વધારે પ્રેમ કોણ કરી શકે? માનું મહત્વ તો આપણી જિંદગીમાં જેટલું કહીએ એટલું ઓછું છે. જન્મ દેનારી જનેતા એના ગુણ તો એનું ઋણ આપણે ક્યારેય જિંદગીભર ચૂકવી નહીં શકીએ, પણ જેટલું બની શકે એટલું કરવું એ આપણી ફરજ છે. કવિ બોટાદ કરે એમને નથી કીધું કે મીઠા મધુ ને મીઠા બેહુલા અને એથી મીઠી મારી માં છે. જ્યાં માં શબ્દ બોલીએ ત્યાં મોઢું ખુલે છે અને બાપ શબ્દ બોલીએ ત્યાં મોઢું બિલાઈ જાય છે. માં એ પ્રેમનું વાત્સલ્ય છે, પ્રેમની મૂર્તિ છે. પણ મોઢે હું તો મોઢેથી બોલું માં, અને મને ત્યાં તો હાચે જોને નાનપણ સાંભળે, પણ પછી આ બધી મોટપની મજા એ જોને મને કડવી લાગે કાકડા. મોઢેથી બોલું માં,
ત્યાં તો મને હાજે ને મારું નાનપણ સાંભળે પછી મોટપની મજા મને ઘડી લાગી આવે ને માને પોતાનું કોઈ સુખ કે પોતાનું કોઈ દુઃખ હોતું નથી એ દીકરાના સુખે સુખી હોય દીકરાના દુઃખે દુઃખી હોય માં કોઈની સુખી કે દુઃખી હોતી જ નથી દીકરો સુખી હોય તો માં સુખી અને દીકરો દુઃખી હોય તો માં એક કવિની સુંદર રચના છે માનું વર્ણન કર્યું પૂછ્યું કે માં ભગવાને તારું જ્યારે નિર્માણ કર્યું હશે ત્યારે ભગવાનને કેવો વિચાર આવ્યો હશે ત્યારે ભગવાને પણ એમ કીધું કે બધાના ઘરની અંદર હું નથી પહોંચી શકતો ને એટલે મેં આ માનું નિર્માણ કર્યું છે બધાના ઘરોઘર સુધી હું નથી પહોંચી શકતો એટલે મેં માનું નિર્માણ माँ बच्चों की चाह होती है अरे वो होते हैं किस्मत वाले जिनकी माँ होती જેની માં હોય ને એ જ છોકરાઓ કિસ્મત વાળા છે નસીબદાર છે બાકી નાનપણમાં જેની માં મરી ગઈ હોય જેની માં ગુજરી ગઈ હોય એ બાળકની હાલત જુઓ રોડ બચારે આવીને બાળકો બેઠા માં ન હોય તો માં વિના ઉપરાણું કોણ બોલશે આપણી માં હોય તો આપણું ઉપરાણું લે કાકી ને મામી ને એ તો બધા લુખા લાડ લડાવનારી હોય માં જે હાચો લાડ લડાવે ને એવા લાડ કાકી કે મામી કોઈ લડાવી જન્મ દેનારી જને તારે બીજા બધા લુખા લાડ લડાવે મારી માની તોલે કોઈ ના દીકરાના દુઃખે દુઃખી દીકરાના સુખે સુખી આપણી एक कवि है माँ ने सरस उपमा आई कि माँ तू कितनी अच्छी है तू कितनी भोली है तू प्यारी प्यारी है तो बन है कांटों का तू फुलवारी है ओ
नहीं तुझे दुख सुख कोई, अकेला नहीं तुझे सुख दुख कोई। प्रेम सिखाया तू सिखाओ, मैं रोया तू रोए। मेरे हंसने पे मेरे रोने पे तू बलिहारी है। ओ माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ગંગાના નીર વધઘટ થાય પણ માનવ સંતાનો પ્રત્યેનો પ્રેમ ક્યારેય વધઘટ થતો નથી સાહેબ। એ પ્રેમ તો એક જ સરખો પ્રેમનો પ્રવાહ હોય। એ 6 મહિનાનું બાળક હોય તો માં એ જ પ્રેમ કરે, અને કદાચ 60 વર્ષનો થાય ને તો એ માં એવો ને એવો જ પ્રેમ પોતાના સંતાન। ગંગાના નીર તો વધે ઘટે પણ માડીના પ્રેમનો તારે ભાસ बड़ी पोशाक माँ बच्चों की जहाँ होती है, माँ बच्चों की जहाँ होती है, वो होते किस्मत वाले जिनकी माँ होती। कितनी सुंदर है माँ, कितनी शीतल है, प्यारी प्यारी है। ओ माँ, कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ कितनी अच्छी है, कितनी प्यारी છે માં। એ ધંધુકારી પોતાની માનું કાળજું લઈ જતો તો રસ્તામાં ઠેસ આવી, કાળજામાંથી અવાજ નીકળ્યો કે ખમા મારા દીકરાને આ માનો પ્રેમ છે। પોતાની પ્રેમ કરનારી સ્ત્રીના આંગણે આવી અને રાડ નાખી ધંધુકારીએ કે જો તું મને કહેતી હતી ને કે તારી માનું કાળજું કાપીને લઈ આવ તો હું સમજુ કે તું મને પ્રેમ કરસ, તો જો આ હું મારી માનું કાળજું લઈ આવ્યો, હવે તો તું માનસ ને કે હું તને સાચો પ્રેમ કરું છું। ત્યારે એ સ્ત્રી અટારી ઉપર ઉભેલી હતી, એ બોલી કે ધંધુકારી પહેલા હું તને પ્રેમ કરતી હતી પણ હવે હું તને પ્રેમ નથી કરતી। કારણ ધંધુકારી કહે કે તે કીધું એટલે મેં મારી જન્મ દેનારી જનેતાને મારી નાખી, એનું કાળજું મારા હાથમાં છે, હવે તું મને એમ કહે કે હું પ્રેમ નથી કરતી, એનું કારણ શું? અને ત્યારે સ્ત્રી બોલી કે ધંધુકારી જે દીકરો પોતાની જન્મ દેનારી જનેતાનો ન થયો એ પારકી સ્ત્રીનો હું થવાનો હતો, જા તું તારી માનો નહોતી, મારો હું થવાનો હતો, જા આઈ હેટ યુ, હું તને પ્રેમ નથી। ધંધુકારીને અફસોસ થયો કે મેં મારી માને મારી। દિવસો જતા જાય એ ધંધુકારી 5 સ્ત્રીઓના પ્રેમની અંદર ફરી અને એ સ્ત્રીઓને દેવા માટે થઈ રાજાના મહેલની અંદર એક દિવસ ધંધુકારી ચોરી કરે। સ્ત્રીઓએ ભેગી થઈ અને વિચાર કર્યો કે જો કાલ સવારે રાજાને ખબર પડશે કે એના મહેલની અંદર ધંધુકારીએ ચોરી કરી,
રાજાના સૈનિકો આવી ધુંધુકારીને લઈ જશે ને ધુંધુકારી કદાચ આપણું નામ દેશે તો આપણને પણ મૃત્યુદંડની સજા મળશે. એટલા માટે એક કામ કરીએ, આપણે બધી ભેગી થઈ અને રાતના સમયે જ્યારે ધુંધુકારી સૂતો હોય ત્યારે એના મુખની અંદર ધગધગતા અંગારા નાખી અને ધુંધુકારીને મારી નાખી. રાતનો સમય ધુંધુકારી સૂઈ ગયો. એ પાંચે પાંચ સ્ત્રીઓએ જે રાજાનું ધન હતું એ સરખા ભાગે વેચી લીધું અને ધગધગતા અંગારા એ ધુંધુકારીના મુખની અંદર મૂક્યા અને એ બળતરાને ધુંધુકારી સહન ન કરી શક્યો અને ધુંધુકારીના શરીરમાંથી પ્રાણ પંખેરું નીકળી ગયું. ધુંધુકારી મૃત્યુ પામ્યું. એ ધુંધુકારી મરતા સમયે ભગવાનનું સ્મરણ કર્યું. જિંદગી આખીમાં ક્યારેય દાન પુણ્ય કર્યા નહીં, જપ તપ કર્યા નહીં, હોમ હવન યજ્ઞ આદિ કર્યા નથી. એટલે ધુંધુકારી મૃત્યુ પછી પ્રેત યોનિની અંદર ભટકે છે. અને પ્રેત યોનિ પણ કેવી તો કે ક્યારેક પિશાચના રૂપની અંદર, ક્યારેક જંગલી જનાવરના રૂપની અંદર, ક્યારેક પશુઓના રૂપની અંદર એ ધુંધુકારીનો આત્મા ભટકતા કરે છે. એને મુક્તિ મળતી નથી, મોક્ષ મળતો નથી. શુકદેવ સુત પુરાણી કહે છે, હે ઋષિઓ, એ ધુંધુકારી પોતાના મૃત્યુ પછી પ્રેતપણાની અંદર ભટકે છે, પણ એ ધુંધુકારીને મુક્તિ નથી મળતી, એને સદગતિ નથી મળતી. જે કોઈ પણ વ્યક્તિ પોતાની જિંદગીમાં ક્યારેય પણ હોમ હવન યજ્ઞ યાગાદિક ક્રિયાઓ ન કરે, જે કદી પણ કોઈને દાન પુણ્ય ન કરે, જે કદી પણ કથાની અંદર, કીર્તનની અંદર, સત્સંગની અંદર ન જાય, એ પણ મૃત્યુ પછી પ્રેતપણાની અંદર ભટકે છે. અને હે ઋષિઓ, જો પ્રેતપણું ન ભોગવવું હોય, પિશાચપણું ન ભોગવવું હોય તો ભગવાનનું નામ સ્મરણ કરો, ભગવાનનું કીર્તન કરો, ભગવાનની કથાઓ સાંભળો. કેટલાય લોકો હે ઋષિઓ આ સમાજની અંદર એટલા હોય કે જેને આપણે નામનો મહિમા બતાવીએ કે ભાઈ એક વખત માત્ર ભગવાનનું નામ લે, તારો જીવનો બેડો પાર થઈ જશે, તારું જીવન સુધરી જશે. યાદ કરો એક અજામિલને, કે અજામિલે પોતાના મૃત્યુ સમયે પોતાના દીકરાનું નામ નારાયણ હતું. યમના દૂતને જોયા, હરિની હારે તો એને વેર હતો, પણ પોતાના દીકરાને બોલાવ્યો કે હે નારાયણ, પણ પોતાનો દીકરો બનાવ્યો, પણ ઉપરથી ગરુડગામી ભગવાન નારાયણ અજામિલને મુક્તિ અપાવવા માટે આવ્યો છે. ભગવાનના નામનો આટલો બધો મહિમા છે, છતાં પણ હે ઋષિઓ, આ સંસારની અંદર કેટલાય મનુષ્ય હજી એવા છે કે ભગવાનનું સ્મરણ, નામ સ્મરણ કરતા. જે લોકો ભગવાનનું નામ સ્મરણ ન કરે, કીર્તન ન કરે, સત્સંગ ન કરે, જે દાન પણ ન કરે, જપ યજ્ઞ તપ ક્રિયા આદિ કઈ કરે નહીં, એ પણ મૃત્યુ પછી પિશાચ યોનિની અંદર ભટકે છે. જેમ ધુંધુકારી ભટકો એમ મનુષ્ય પણ પિશાચ યોનિની અંદર ભટકે છે. માટે બને એટલું ભગવાનનું સ્મરણ કરીએ, બને એટલું ભગવાનનું સત્સંગ કીર્તન કથાઓ સાંભળીએ, જેના વડે કરી અને આપણને પ્રેતપણું ભોગવવું ન પડે, પિશાચપણું ભોગવવું. બાકી તો ઋષિઓ આપણને સૂચન કરે કે ભાઈ આમ કરો તો આ પુણ્ય મળે, આમ કરો તો આ ફળ મળે. કરવું ન કરવું એ તો આપણા મનની ઈચ્છા છે, આપણી ઈચ્છાની વાત છે.
આપણે જો પ્રેતપણું પિશાચપણું ન ભોગવવું હોય તો ભગવાનનું નામ સ્મરણ કીર્તન કથાઓ સાંભળવી. ઋષિઓ કહે છે, હે સુખજી મહારાજ, એ ધુંધુકારી પ્રેત થયો એના જીવને કે શાંતિ નથી, એનો આત્મા પ્રેત યોની ભટકે છે અને એ પ્રેત યોનીને ન પુરાણી કહે છે કે હે ઋષિઓ, જેને પોતાના મૃત્યુ પછી પ્રેત યોની ન ભોગવવી હોય, પિશાચપણું જેને ન ભોગવવું હોય, એ જીવને વારંવાર ભગવાન સમજાવે છે કે હે જીવ, તું એક વખત રામ અને કૃષ્ણનું નામ લે, તારે કદી પણ પ્રેતપણું કે પિશાચપણું ભોગવવું પડશે નહીં. એ જીવ તને સો વારે સમજાવે, જીવ તું સીતારામ સીતારામ બોલ. જીવ તને સો વાર સમજાવે, જીવ તું સીતારામ સીતારામ બોલ. હે જીવ તને સો વાર સમજાવે, રાધે શ્યામ રાધે શ્યામ. હે જીવ તને સો વાર સમજાવે, રાધે શ્યામ રાધે શ્યામ બોલ. આવશે નદીઓને નાળા, આવશે નદીઓને નાળા, હે આવશે નદીઓને આવશે નદીઓને નાળા. એમાં તારે તરીને જાવું પડશે, રાધે શ્યામ રાધે શ્યામ. એમાં તારે તરીને જાવું પડશે, રાધે શ્યામ રાધે શ્યામ. હે જીવ તને સો વાર સમજાવું, જીવ સીતારામ સીતારામ. સીતારામ સીતારામ
आनायाम से काटाने काकरा आनायाम से काटाने काकरा आनायाम से काटाने काकरा आनायाम से काटाने काकरा रे माता रे हरी जाओ घर से जीवे सुनाया माता रे हाथी में जाओ और से सीताराम सीताराम हे जीवे प्रभु सो राधे श्याम राधे श्याम हे जीवतन सो राधे श्याम राधे श्याम हे ज्ञान तो धर्म राजा जो प्रियो उधार से जाओ धर्मराजा जो प्रोधार से हे ज्ञान तो धर्म राजा जो प्रियो उधार से जाओ धर्मराजा जो प्रोधार से हे माता रे हिसाब दे वो पड़े राधे श्याम माता रे हिसाब दे दो पड़ से राधे श्याम राधे श्याम हे जीवे प्रभु सो सीताराम सीताराम હે જીવ અહીંયા પહોંચવા માટે થઈને આ કર રસ્તે તારે કાંટા આવશે કાંકરા આવશે અને એ કાંટા અને કાંકરાની વચ્ચે તારે હાલીને જાવું નદી નાળા આવશે તો એ નદીની અંદર તારે તરીને જવું પડશે ઘોર અંધારા આવશે એમાં તારે ફાફા મારી જવું પડશે અને અહીંયા ગઈ ભાયડા નથી અહીંયા ધર્મરાજા હશે પોતાનો ચોપડો લઈને બેઠા હશે ચોપડો ખોલશે અને જીવ જ્યારે ધર્મરાજાની સભામાં જશે ને ત્યારે એમાં તારે હિસાબ દેવો પડશે કે તે કેટલા પુણ્યના કાર્ય કર્યા અને કેટલા પાપના કાર્ય માટે હે ઋષિઓ એ ધુંધુકારી મૃત્યુ પછી પ્રેત યોનીને પામ્યો છે જેવું કર્મ કર્યું હતું એવું ફળ એ ધુંધુકારીને મળ્યું એક વખતે ગોકર્ણ મહારાજ રાત્રે સુતા અને એ ગોકર્ણના સ્વપ્નની અંદર ક્યારેક હાથી દેખાય ક્યારેક ઊંટ દેખાય ક્યારેક વાઘ દેખાય ક્યારેક સિંહ દેખાય આવા વિચિત્ર પ્રાણીઓને જોઈ અને ગોકર્ણ મહારાજ પૂછે છે કે ભાઈ તમે કોણ છો તમે શા માટે મને સ્વપ્નની અંદર દેખાવ છો ત્યારે ધુંધુકારી પોતાના ભાઈ ગોકર્ણના સ્વપ્નમાં આવીને કહે છે કે ભાઈ હું તારો ભાઈ ધુંધુકારી છું મેં 5 સ્ત્રીઓના પ્રેમમાં પડેલો હતો અને એ સ્ત્રીઓએ મારા મુખની અંદર ધગધગતા અંગારા નાખીને મને મારી નાખ્યો છે મને મુક્તિ મળતી નથી મને સદગતિ નથી મળતી ભાઈ હું પ્રેત યોનિની અંદર પિશાચ યોનિની અંદર હું ભટકું છું મને સદગતિ મળે એના માટે તું કોઈ કાર્ય કર કે મારા આત્માને શાંતિ મળે આમ કહી અને પ્રેત યોનિની અંદર ભટકતો ધુંધુકારી સ્વપ્નની અંદર અદ્રશ્ય થયો છે ગોકર્ણ મહારાજ સવારે ઉઠ્યા સ્નાન કરી નિત્ય કર્મ પૂરું કરી અને સવારના પહોરમાં જ્યારે સૂર્યનો ઉદય થયો સૂર્યોદયનો સમય થયો એ ભગવાન સૂર્યનારાયણ પોતાના 7 ઘોડા રૂપે અશ્વ ઉપર બેસી રથ ઉપર બેસી અને આ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળે ત્યારે આત્મદેવ નામના બ્રાહ્મણે ભગવાન સૂર્યનારાયણનો રથ રોક્યો છે કે હે ભગવાન ભુવન ભાસ્કર મારું મનમાં એક
શંકા છે અને શંકાનું તને સમાધાન કર. સૂર્યનારાયણ કહે છે ભાઈ શું શંકા છે? એ ભગવાન મારા ભાઈને મુક્તિ મળી નથી, મૃત્યુ થયું, સદગતિ નથી મળી, એ પ્રેતપણાની અંદર પિશાચની યોનિમાં ભટકે છે અને પિશાચ યોનિમાંથી મારે એને મુક્ત કરવો હોય તો મારે શું કરવું? શું કરવાથી એને પ્રેતપણામાંથી મુક્તિ મળે એ ઉકેલ તમે મને. એની પાછળ મેં અનેક પ્રેત બલિ શ્રાદ્ધ કર્યા, અનેક નારાયણ બલિ શ્રાદ્ધ કર્યા, તો પણ મને મુક્તિ મળતી નથી. મારા ભાઈ ધુંધુકારીને મુક્તિ મળે એવો કોઈ ઉપાય હે સૂર્યનારાયણ તમે મને? એ ગોકર્ણ મહારાજનો પ્રશ્ન સાંભળી અને સૂર્યનારાયણ કહે છે કે હે ગોકર્ણ, જો તારે તારા ભાઈને મુક્તિ અપાવી હોય તો બીજું કાંઈ નહીં, માત્ર ને માત્ર એની પાછળ તું શ્રીમદ ભાગવત બેસાડ. એ શ્રીમદ ભાગવત નું શ્રવણ કરશે ને એટલે તારા ભાઈને અવશ્ય મુક્તિ મળી જશે. કારણ કે 18 પુરાણની અંદર આ એક જ પુરાણ એવું છે કે જે મુક્તિ આપવા માટે સિંહની જેમ ગર્જના કરે છે. એકમ ભાગવતમ પુરાણ મુક્તિ નામે ન ગર્જતી, જે મુક્તિ આપવા માટે ગર્જના કરે છે. માટે હે ગોકર્ણ, જો તારે તારા ભાઈને પ્રેતપણામાંથી મુક્ત કરવો હોય તો તું માત્ર તેની પાછળ શ્રીમદ ભાગવત બેસે. આમ ગયે અને ભગવાન સૂર્યનારાયણ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળ્યા. ગોકર્ણ મહારાજે સપ્તાહનું મુહૂર્ત કાઢ્યું, શુભ મુહૂર્ત આવ્યું છે. ગામ લોકોને વાત કરી કે મારે મારા ભાઈને મુક્તિ અપાવવા માટે થઈ અને શ્રીમદ ભાગવતની કથા કરી. ગામ લોકોએ ગોકર્ણ મહારાજને તન મન અને ધનથી ટેકો જાહેર કર્યો. મુહૂર્ત નજીક આવ્યું. શુભ ઘડી, શુભ નક્ષત્ર, શુભ વાર, શુભ લગ્ન, શુભ યોગ, શુભ તિથિ, શુભ વાર, આ બધું જ પંચાંગ અનુકૂળ થયું. આજુબાજુના લોકોને ખબર પડી કે ગોકર્ણ મહારાજ એના ભાઈની પાછળ શ્રીમદ ભાગવત કરે. સુંદર મજાની વ્યાસપીઠ નખાણી, મંડપ પણ સુંદર મજાના બંધાણા, આંબા અને આશોપાલવના તોરણ બંધાણા, વાંસનો સ્તંભ રોપવામાં આવ્યો છે. કથાનો દિવસ નજીક આવ્યો, કથાનો પ્રારંભ થયો અને એ જે પ્રેત યોનિની અંદર ભટકતો ધુંધુકારી હતો, ગોકર્ણ મહારાજે ધુંધુકારીનું આહવાન કર્યું અને આહવાન કરતાની સાથે એ ધુંધુકારી વાયુના રૂપની અંદર એ જે વાંસનો સ્તંભ હતો ને એ વાંસના કટકાની અંદર વાયુના રૂપની અંદર આવીને બેસી ગઈ. શ્રીમદ ભાગવતનો પ્રારંભ થયો. પહેલો દિવસ પૂર્ણ થયો, સંધ્યાનું સત્ર પૂરું થયું અને જ્યાં સંધ્યાની કથા પૂર્ણ થઈ, પહેલા દિવસની કથા પૂર્ણ થઈ એટલે વાંસનો કટકો, એ વાંસ 7 ગાંઠ વાળો. પહેલા દિવસની જ્યાં કથા પૂરી થઈ ને ત્યાં સૌથી નીચેની ગાંઠ હતી ને એ ગાંઠ તૂટી ગઈ. ધરામ દેરાને વાંસના કટકામાંથી અવાજ આવ્યો અને વાંસ તૂટી ગઈ. બીજો દિવસ પૂરો થયો, બીજી ગાંઠ તૂટી. ત્રીજો દિવસ પૂરો થયો, ત્રીજી ગાંઠ તૂટી. આમ 7 દિવસ પૂરા થયા અને એ વાંસના કટકાની સાથે 7 ગાંઠો તૂટી ગઈ અને એ ગાંઠ તૂટતાની સાથે એ સ્તંભના 2 ભાગ થયા અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. એ દિવ્ય પુરુષ એ બીજું કોઈ નહીં પણ ધુંધુકારી. દેવતાઓનું વિમાન એ ધુંધુકારીને લેવા માટે આવ્યું. ગોકર્ણને પૂછ્યું કે ભાઈ આમાંથી ધુંધુકારી કોણ છે? ગોકર્ણએ ધુંધુકારીને બતાવ્યા
પૂછ્યું કે તમે કોણ? આ ધંધોકારીનું શું કામ પૂછ્યું? ત્યારે કીધું કે ભાઈ અમે દેવતાઓના દૂત છીએ, દેવના દૂત છીએ. આ ધંધોકારીએ 7 દિવસ સુધી સપ્તાહ સાંભળી, કથા સાંભળી. એટલે આ ધંધોકારીને લેવા માટે થઈ અને અમને દેવે મોકલ્યા એનું વિમાન લઈ. એક ગોકર્ણએ દેવના દૂતોને પ્રશ્ન કર્યો કે ભાઈ ધંધોકારીએ એક કથા સાંભળી એવું નથી, કથા તો આ બધા ગામ લોકોએ સાંભળી છે. તો ધંધોકારીને લેવા માટે એક દેવનું વિમાન આવ્યું, એક માત્ર ધંધોકારીને લેવા માટે, આ ગામ લોકોને લેવા માટે કેમ નહીં? ત્યારે દેવના દૂતો બોલ્યા કે ભાઈ જે રીતે ધંધોકારીએ કથા સાંભળીને એ રીતે ગામના એકેય વ્યક્તિએ કથા સાંભળી નથી. કેવી રીતે? તો કે ધંધોકારી એક જ આસન ઉપર બેસી અને 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતની કથા સાંભળી. એક જ આસન ઉપર બેસી 7 દિવસ સુધી કથા સાંભળી. પછી 7 દિવસ ઉપવાસ કરી અને એ ધંધોકારીએ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. ફલાહાર નહીં, નિરાહાર રહી અને ધંધોકારીએ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. નથી ખાધું, નથી પીધું, પાણી પણ પીધું નથી, નિર્જળા એ ધંધોકારીએ કથા સાંભળી. એટલે એને લેવા માટે થઈ દેવનું વિમાન. ગોકર્ણ મહારાજે દેવદૂતોને પૂછ્યું કે ભાઈ અમારે પણ દેવના લોકની અંદર આવવું હોય તો અમારે શું કરવું? દેવના દૂતો કહે કે જો તમારે પણ દેવની પાસે આવવું હોય, ભગવાનની પાસે વૈકુંઠની અંદર આવવું હોય તો હે ગોકર્ણ મહારાજ, જેમ ધંધોકારીએ કથા સાંભળીને એમ તમે પણ સાંભળશો ને તો છેલ્લે દિવસે તમને લેવા માટે પણ દેવનું વિમાન આવીને ઊભું રહેશે. ધંધોકારીએ એક આસન ઉપર બેસીને કથા સાંભળી, બીજું નિરાહાર રહીને કાંઈ ખાધા પીધા વિના. આવી રીતે જો 7 દિવસ કથા સાંભળીએ ને તો હાથને બી આપણને લેવા માટે થઈને દેવનું વિમાન આવે. પણ આવી રીતે સાંભળીએ તો એક આસન ઉપર બેસીને કથા સાંભળવાની. હવે કાલ સવારે આપણે કદાચ મોડા આવીને આપણી જગ્યાએ કોઈ બેસી ગયું હોય તો પછી એને ઉઠાડવાય તો નહીં. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું. તો એક આસન કેવી રીતે થાય? એક આસનનો મતલબ આપણા ઘરનું આસન લઈ આવવાનું. હંમેશા જીવનની અંદર એક આસન, એક નિયમ, આ 2 વસ્તુ હોવી જરૂરી છે. ઘરની અંદર કોઈ પણ દેવી કે દેવની પૂજા કરીએ એટલે એક જ આસન ઉપર બેસીને પૂજા કરવી. કોઈ પણ જગ્યાએ કથામાં જાય, કીર્તનમાં જાય, સત્સંગમાં જાય એટલે આપણી થેલીમાં આપણું આસન ભેગું લઈને જ જાય. કોઈ પણ જગ્યાએ આપણે બેસવાનું થાય, નીચે જમીન ઉપર થાય કે ખુરશી ઉપર થાય કે સોફા ઉપર થાય, આપણે આપણા આસન ઉપર જ બેસવું. પછી એક ગમે અહીંયા જગ્યા મળે, કદાચ આગળ મળે તોય ભલે, વચ્ચે મળે તોય ભલે, પાછળ મળે તોય ભલે, પણ આસન આપણું એક હોવું જોઈએ. એ આસન ઉપર બેસીને 7 દિવસ કથા સાંભળીએ ને એને એક આસન ઉપર બેસીને કથા સાંભળીએ. 7 દિવસ તો નહીં પણ જ્યાં સુધી આપણે આ શરીરની અંદર પ્રાણ હોય ત્યાં સુધી એક જ આસન ઉપર બેસી ભગવાનની પૂજા કરવી જોઈએ. દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. એક આસન ઉપર બેસી જમવું જોઈએ. એક આસન ઉપર બેસી ભગવાનના નામની જપમાળા કરવી. આ બધું જ એક આસન ઉપર બેસી. અને એ એક જ આસન ઉપર બેસીને જો આપણે બધું કરીએ તો એનું પણ આપણને ફળ મળે છે. ગોકર્ણ મહારાજ કહે
કે હવે તો અમે પણ જેમ ધુંધુકારીએ કથા સાંભળી તેમ અમે કથા સાંભળશું. વળી પાછી કથાની શરૂઆત થઈ. 7 દિવસ પૂરા થયા. 7મે દિવસે ગામ લોકોને લેવા માટે થઈ અને દેવના દૂતો દેવનું વિમાન લઈને આવે. બધા જ ગામ લોકોને લઈ જાય. આવી રીતે જે પ્રેતપણામાં ભટકેલો હતો એ ધુંધુકારીને પ્રેતપણામાંથી જો કોઈ મુક્ત કરનાર હોય તો કેવલ અને કેવલ આ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતનું મહત્વ એક ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા સમજાયું અને બીજું આ આત્મદેવ નામના બ્રાહ્મણની કથા દ્વારા સમજાયું. ભાગવતજીના મહાત્મયના કે ભાગવતના વક્તામાં શું લક્ષણો હોવા જોઈએ અને ભાગવતના શ્રોતાની અંદર શું લક્ષણો હોવા જોઈએ એ વક્તા અને શ્રોતાના નિયમો કીધા. પહેલો વક્તાના નિયમ કીધા કે ભાગવતનો વક્તા એ કેવો હોવો જોઈએ. ગમે એને ભાગવતની કથા વાંચવા માટે બેસાડી ન શકાય. ગમે એને ભાગવતની વ્યાસપીઠ ઉપર બેસાડી ન શકાય. ભાગવતની કથા વાંચવા માટે થઈ અને ભાગવતમાં જે પ્રમાણે વક્તાના લક્ષણો કીધા એ લક્ષણો જેની અંદર હોય એ જ ભાગવતનો સાચો વક્તા કરી. અને વક્તાના નિયમો બતાવતા નૈમિષારણ્યની પરમ પવિત્ર ભૂમિમાં શુકજી મહારાજ 88,000 ઋષિઓને શ્રીમદ ભાગવતના વક્તાના લક્ષણો બતાવે છે કે શ્રીમદ ભાગવતની અંદર વક્તામાં કેટલા લક્ષણો હોવા જોઈએ. ભાગવતનો સાચો વક્તા એ કોણ હોઈ શકે? શુદ્ધ પુરાણ કહે છે, હે ઋષિઓ, વિરક્તો વૈષ્ણવો વિપ્રઃ વેદ શાસ્ત્ર વિશુદ્ધિ ગુરુ દ્રષ્ટાંત કુશલો ધીરો ભક્તા કાર્યો હે ઋષિઓ, ભાગવતના વક્તાની અંદર 6 ગુણ હોવા જોઈએ. એમાં પહેલો ગુણ તો કે વિરક્તો. પહેલું જ લક્ષણ વિરક્ત. ભાગવતનો વક્તા એ હંમેશા વિરક્ત જ હોવો જોઈએ. કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ નહીં, કોઈ વસ્તુની અંદર મોહ નહીં, માયા નહીં. જે વિરક્ત હોય એ જ ભાગવતનો સાચો વક્તા બને. વિરક્તો. પછી બીજું કીધું વૈષ્ણવ. જે વૈષ્ણવ હોય એ જ ભાગવત કથા કહેવાનો અધિકારી બને છે. વૈષ્ણવ કોને કહેવાય? દરરોજ જે સંધ્યા ગાયત્રી જપતો હોય, ત્રિકાળ સંધ્યા કરતો હોય, દેવી દેવતાઓને માનતો હોય, રોજ શિવના મંદિરે જઈ સેવા કરતો હોય, એ જ પરમ વૈષ્ણવ છે. જે રામ, કૃષ્ણ અને શંકરમાં કદી ભેદ ન રાખતો હોય એ સાચો અને પરમ વૈષ્ણવ છે. શિવને પણ માનનારો હોય, રામને પણ માનનારો હોય અને કૃષ્ણની પણ સેવા કરતો હોય એવો વૈષ્ણવ એ શ્રીમદ ભાગવતનો વક્તા બની શકે છે. જે બીજાના દુઃખને જાણી શકતો હોય એને પણ વૈષ્ણવ કહી શકાય. જે પિતાની લાગણીને અનુભવી શકતો હોય
એ પણ પરમ વૈષ્ણવ, જે બીજાનું દુઃખ ભાંગી અને જગત આખાને કહે નહીં કે આનું દુઃખ મેં ભાંગ્યું, એ જ સાચો વૈષ્ણવ. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે, વૈષ્ણવ જન તો તેને કહીએ છે પીર પડાઈ જાણે. આપણો નરસિંહને તો કઈ બીજાના દુઃખને દૂર કરે કોઈ ગામ આખામાં ધંધેરો ન પીતા આને દુઃખ મેં ભાંગ્યું, આ સાચો વૈષ્ણવ. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, ભાગવતનો વક્તા એ વૈષ્ણવ હોવો જોઈએ. ત્રીજું, વિપ્ર. વિપ્ર એટલે બ્રાહ્મણ. શ્રીમદ ભાગવતના વક્તા હંમેશા બ્રાહ્મણ જ હોવો જોઈએ. બ્રાહ્મણ સિવાય વ્યાસપીઠ ઉપર બેસવાનો કોઈને અધિકાર નથી. કારણ કે બ્રાહ્મણ એ બ્રહ્મનું સ્વરૂપ કહેવામાં આવે છે અને બ્રાહ્મણો એ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયેલા છે. બ્રાહ્મણોસ્ય મુખમાસી, ભગવાનનું મુખ જેને કહેવાય એ બ્રાહ્મણો છે. બ્રાહ્મણોમાં નીકળે મુખમાંથી નીકળેલી વાણી એ વેદની વાણી બરાબર છે. એટલે હજી પણ અમે ગામડાની અંદર જાય એટલે બધા એમ કહે કે સૂરજની સાક્ષી અને બ્રાહ્મણના વચને અમે કામ કરીએ છીએ. ભાગવતનો વક્તા એ હંમેશા વિપ્ર એટલે બ્રાહ્મણ. ચોથું, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. જે વેદ અને શાસ્ત્રને જાણનારો હોવો જોઈએ, વેદ અને શાસ્ત્રને માનનારો હોવો જોઈએ, વેદ અને શાસ્ત્ર ભણેલો હોવો. 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણ ભણેલો હોય. જે પાઠશાળાની અંદર બ્રાહ્મણ ભણેલો હોય એ જ બ્રાહ્મણ એ ભાગવતનો સાચો વક્તા બની શકે છે. દ્રષ્ટાંત કુશલો, 5મું લક્ષણ કીધું. જે દ્રષ્ટાંત આપવાની અંદર કુશળ હોય, અઘરી વાત હોય, એ અઘરી વાતને પણ દ્રષ્ટાંત આપીને એકદમ સરળ કરે, એ જ સાચો ભાગવતનો વક્તા છે. દ્રષ્ટાંત કુશલો. અને છેલ્લું 6થું લક્ષણ કીધું, ધીરો. ધીરો એટલે જેનું મુખ, જેની વાણી એ અતિ ધીર અને ગંભીર હોય, એ જ આ શ્રીમદ ભાગવતનો સાચો વક્તા. વિરક્તો, વૈષ્ણવો, વિપ્ર, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલો, ધીરો, વક્તા કાર્યો તિમિષ. જેમ વક્તાના લક્ષણો કીધા એમ શ્રોતાના પણ લક્ષણો કીધા કે વક્તા તો આવો હોવો જોઈએ, પણ શ્રોતા કેવો હોય. શ્રીમદ ભાગવતની અંદર સુત પુરાણી કહે છે, હે ઋષિઓ, આ શ્રીમદ ભાગવતના સાચા શ્રોતા, અધિકારી શ્રોતા બનવા માટે થઈ અને 7 દિવસની અંદર 7 વસ્તુઓનો ત્યાગ કરવો, તો જ એ ભાગવતના સાચા શ્રોતા બની શકે છે. અને 7 વસ્તુ કઈ? કામં, ક્રોધં, મદં, માનં, મત્સરં, લોભમેવ ચ, દંભ, મોહ તથા દ્વેષં, દૂરયેચ કથાવૃત્તિ. સાત દિવસની અંદર જો ભાગવતના સાચા અધિકારી શ્રોતા આપણે બનવું હોય તો કઈ કઈ વસ્તુનો નાશ કરવો એ સાંભળી ગઈ. પેલું કીધું કામમ, કામનો નાશ કરો. બીજું ક્રોધમ, ક્રોધનો નાશ કરો. પછી મદ, મદ એટલે અભિમાન, અભિમાનનો નાશ કરો. આ કથા અમે હતા ત્યારે થઈ, નકર હું થાય. કામ, ક્રોધ
મદ, પછી ચોથું કીધું માન. માન અને અપમાનનો ત્યાગ કરો. અમે કથામાં જ્ઞાન કોઈ આવો આવજો ન કીધું, હવે કાલથી જવું નથી. નહીં ભાવ, ભગવાન માટે થઈને આપણે સૌ આવ્યા છીએ. કોઈના આમંત્રણથી તો આવ્યા છીએ, પણ કદાચ જો આમંત્રણ ન મળ્યું હોય, ખબર પડી હોય કે કથા બેઠી છે, તો વગર આમંત્રણે કથાની અંદર આપણે જઈ શકીએ છીએ. એમાં આમંત્રણની રાહ જોવાતી નથી. માન મળે કોઈ ભલે, અને કદાચ ન મળે તો પણ કથાની અંદર તો જઈ જ શકાય. માનનો નાશ કરવો. મત્સર, મત્સર એટલે દ્વેષ, અદેખાઈ, એનો નાશ કરવો. લોભ, લોભનો નાશ કરવો. હો વપરાતા હોય 50 વાપરીએ પછી એમ કહી કે ઓહો ટના ટન. આમાં તો જેટલું વાપરીએ 1 ગણું દાન, સહસ્ત્ર ગણું પુણ્ય. જેટલું વાપરશું ને એના કરતા 10 ગણું મારો દ્વારકાધીશ તમને આપીને રહેશે. એટલા માટે થઈ 7 દિવસમાં ક્રોધને, લોભને કાઢી નાખ્યો. દંભ, દંભ એટલે બગલા ભક્તિ. દંભને કાઢો, મોહને ત્યાગો, અને છેલ્લે દ્વેષ. 7 દિવસની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અદેખાઈ અને અભિમાન, આ 7 વસ્તુનો નાશ કરે એ જ શ્રીમદ ભાગવતનો સાચો શ્રોતા બને. ઋષિમુનિઓ પૂછે કે શુદ્ધજી, કદાચ આ 7 વસ્તુનો ત્યાગ અમારાથી ન થાય તો પણ અમારે ભાગવતનો સાચો શ્રોતા બનવું હોય તો કેવી રીતે બની શકે? ત્યારે સુત પુરાણી કહે છે, હે ઋષિઓ, જે કોઈ પણ વ્યક્તિ 7 દિવસમાં આ 7 વસ્તુઓનો નાશ ન કરી શકે, બને તો જિંદગી આખી કરવાનું, પણ જિંદગી આખી ન બને તો 7 દિવસ તો કરવાનું જ. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અદેખાઈ અને અભિમાન, આ 7 દિવસ તો એકેય આપણા શરીરની અંદર આવવા જ નથી. પણ કદાચ જો આ 7 દિવસની અંદર આ 7 વસ્તુઓનો નાશ ન થાય તો એનો પણ ઉપાય સુત પુરાણી બતાવે કે હે ઋષિઓ, જ્યારે જ્યારે કથાની અંદર આ 7 વસ્તુઓનો નાશ ન થાય, જિંદગી આખી થયો નથી તો હવે હું થવાનું? અત્યાર સુધી ન થયો, હવે 70 પહોંચ્યા, હવે હું થયું? હે, પણ એ જો 7 દિવસમાં 7 વસ્તુનો નાશ ન થાય તો કાંઈ વાંધો નહીં. બીજો રસ્તો બતાવ્યો કે જ્યારે જ્યારે કથાની અંદર કોઈ કીર્તન આવે, કથાની અંદર કોઈ ભજન આવે, કથાની અંદર કોઈ સત્સંગ થાય, ત્યારે માત્ર અને માત્ર આપણા 2 હાથ ઊંચા કરીને માત્ર તાળી પાડીએ ને તો પણ આપણે ભાગવતના સાચા શ્રોતા બનીશું. 7 એકેય વસ્તુનો ત્યાગ નથી કરવો, માત્ર તાળી પાડીને ભગવાનનું નામ લઈને તો પણ આપણે શ્રીમદ ભાગવતના સાચા શ્રોતા બનીશું. એટલે જ બધાને વિનંતી કરો કે ભાવ, જ્યારે જ્યારે ભાગવતની અંદર કીર્તન કરાવે, ગીત ગવડાવે, ભજન ગવડાવે, બીજું કાંઈ નહીં, 2 હાથ ઊંચા કરી અને ભગવાનનું નામ લેજો. અને એ 2 હાથ કેવા? તો કે આમ સીધા, આમ નહીં, આમ ઊંચા કરી. એ તાળી પાડીને રામ નામ બોલજો રે, રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તમે તમે
રામ નામ બોલજો રે જેને મોજ આવે એ આવી જાજો હો. આજથી આનંદ જ કરો તે આપણે બધા આવે એ તારી પાડતા જે સદાય છે એ તારી પાડતા જે સદાય છે
माया लगाड़ी સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી
દરબાર ધરમે કરે હરિ હરિ સૂર્ય મારી श्याम रमे मार रंग वर सुने श्याम रमे मार रंग वर सुने श्री कृष्ण कन्हैया लाल की जय। આજની કથાના યા વિરામ ફરી પાછા આપણે આવતીકાલે બપોરે 3 વાગે સવારે 8:30 વાગે પૂજાનો સમય બપોરે 3 થી 7 કથા રાઈટ 3 વાગે ચાલુ થઈ જશે 7 વાગે પૂરી થાય કે ન થાય એ નક્કી નહીં પણ 3 વાગે ચાલુ થઈ જાય દરેક પોતી યજમાનોને ખાસ વિનંતી કે સવારે આપણે પૂજાનો સમય 8:30 નો રાખ્યો છે મોડામાં મોડા 8:30 વાગે હાજર થઈ જાજો મંડપની અંદર 8:30 થી 10:30 પોણા 11 સુધીની સવારની પૂજા બપોર પછી 3 વાગે કથાનો પ્રારંભ 7 વાગ્યા સુધી કથા પૂર્ણ થાય પછી થાળ આરતી પ્રસાદી પ્રદક્ષિણા કરી આપણે સૌ છૂટા પડશું કોઈ ભક્ત આજે પ્રસાદી લીધા વિના જાય નહીં હજી આપણે થાળ અને આરતી બોલવાના બાકી છે એટલે કોઈ પ્રસાદ લીધા વિના જાય નહીં યસ વ્યાસપીઠ પર વિરાજમાન અને આપણે સૌને ભક્તિ રસમાં ભરપૂર કરી દેવા એવા પરમ વક્તા ભક્તિમય વાતાવરણ ઉભેલું જાય એમ જડેશ્વર સોસાયટી દ્વારા આયોજિત સમૂહ સપ્તાહનો આજનો પહેલો દિવસ આપતો શાસ્ત્રીજીએ બોલી દીધો પછી મારે કાંઈ વિશેષ કહેવાનું નથી પણ કેટલીક વસ્તુ જો ઉલ્લેખ ન કરું તો સોસાયટીના પ્રમુખ હોવાને નાતે હું મારી નૈતિક ફરજ ચૂક્યો તેમ કહેવાય 2 મહિના પહેલા પરેશભાઈ સાહેબના રિટાયર થઈ ગયા બધાને ખબર છે સોસાયટીમાં પરેશભાઈ સબ છે રિટાયર થઈ ગયા રિટાયર થયા પછી એ માણસને એક સરસ આવો વિચાર આવ્યો કેમ કે પોતે એક અનુભવ લીધો શરણેશ્વર મહાદેવના મંદિરમાં આપણામાંથી કેટલાક પરિવારો સપ્તાહમાં ત્યાં ગયા હતા અને સરસ અનુભવ હતો એ અનુભવનું રિપીટેશન આપણી સોસાયટીને લાભ આપવાનો શાસ્ત્રીજી એમ કીધું ને કે નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે ભક્તિનો વ્યાપ વધારવા માટે પરેશભાઈને એ વિચાર રિટાયર થયા પછી નવરો બેઠો નફો મળે પણ અહીં નવરો બેઠો કંઈક સારું કામ કરે એ વિચાર આવ્યો અને મારી પાસે લાગી ગયા પરેશભાઈ આપણે સોસાયટીમાં સત્તા કરવી છે ભાઈ મારું કામ નહીં મને બોલતા આવડે પગ કરતા આવડે શાસ્ત્રીજીનું બોલતા ના આવડે ખીજાતા આવડે કડવો થતા આવડે સત્તાનું આયોજન કરતા ના આવડે તમે એની ખાલી ભેગા રહ્યો બધું થઈ જશે બીજો વિચાર આવે નાણાં વિનાનો ના થયો નાણે નાતા લાવે આવું સરસ ભગીરથ કાર્ય કરવું હોય તો એ એકલ લોકલ કરી શકે બેંગ્લોર પાર્ટી હોય મુકેશભાઈ અંબાણી એના ગજાનું કરે ને જયેશભાઈ કુંભાણી એના ગજાનું કરે આપણે આપણા ગજાની કરવી જોઈએ અને એમાં મારો એક સિદ્ધાંત હતો સોસાયટીના પ્રમુખ તરીકે કે ફક્ત ને ફક્ત સોસાયટીના મેમ્બર્સ કે કોઈ પણ પાસે આપણે કમ્પલ્સન નથી કરવાનું આ ફાળો છે એ દિલમાંથી ઉગે સ્વૈચ્છિક રીતે આપેલો મનમાં તમને જે ઉમળકો આવે જે ભાવ આવે જે ભક્તિ આવે એનાથી આપેલો ફાળો હોવો જોઈએ આ બે શરતો અમે પરેશભાઈની ઘરે મીટિંગ બોલાવી મેં કીધું ભાઈ આ બાબતે મારો અનુભવ થોડો વહીવટ કરતા તરીકે ખરાબ રહ્યો છે પણ બધાનો એકી અવાજે બધાએ એ અવાજ ઉઠાવી લીધો કે ના આ અમારા અશોકભાઈ છે ને એ તો મને બહુ ખીજાય તમે કે નિરાશાવાદી બહુ છો વોઇસ મને ને જેટલા બરોબર બહુ ગમે અશોકભાઈનું જોયા મેં મૂકું અહીં જાહેરમાં જો કબૂલ કરું છું અશોકભાઈ અમારા છે ને એ મુખ કાર્ય કરતા છે એમને ઘણી બધી સપ્તાહોનો અનુભવ છે ગામડામાં લાલપુર કાલે મેં રાતે બેઠા હતા ત્યારે એમની અનુભવો એ બધા ભણવતા હતા સપ્તાહોના એટલે મને એમ થયું કે સારું આપણા આના જેવા મજબૂત એક અનુભવી માણસ આપણા ભેગા છે પરેશભાઈ છે વિમલભાઈ મપારા છે
આ ત્રણ આ બધા અમારા મૂક સેવકો જેને બોલતા નથી આવડતું, પણ એમના વતી હું અહીંયા વક્તવ્ય કરું તમને બધાને એમના લોકો વિશે જાણકારી ના આપું તો હું નગુનો કહેવા. તો બધાનો સૈયારો પ્રસાદ ખંભાળિયા જડેશ્વર સોસાયટીનું મહિલા મંડળ હમણાં તમે એની ઝલક જોઈ કેવું છે. બધા તાળીઓ પાડો પોતાના માટે. શાસ્ત્રી જે કીધું એમ ઊંચા અવાજે તાળી પાડો, ઊંચા હાથ ઊંચા કરીને બધા. ભાઈ જેન્ટ્સ બધા એને ગીતાઓમાં કામ ના રાખતા. તો આવું આ એક ટીમ વર્ક છે, સૈયારો પુરુષાર્થ છે, બધાનો ભક્તિભાવ બધાની ભાવનામાં પડેલી છે. અને મને એમ લાગે છે કે આજનો પહેલો દિવસ આપણે કેટલી મારી વ્યક્તિગત શંકાઓ કુસંકાઓની વચ્ચે પહેલો દિવસ આપણે અશોકભાઈ બરોબર પાસ કર્યો છે ને, હાથ ઊંચો કરો. રાત્રે આપણે અહીંયા ભેગા થવાના છીએ રામધૂન કરવા માટે. તો એના માટે પણ બધા ભાવિકોનો આમંત્રણ આપી દઉં છું અને કોઈનો આભાર નથી માનતો, પણ મને એમ લાગ્યું કે 4-5 વ્યક્તિઓનો 2-4-5 મંડળોનો અને બધી મહિલાઓનો વ્યક્તિગત તો આમાં કોઈનું નામ જોવું શક્ય નથી. મુખ્ય યજમાન હેમલભાઈ મપારાનો પરિવાર અને અન્ય 7 કોટીના જે પોથીઓ છે એના પરિવારો, એમાં 2 ભટ્ટ ફેમિલી છે, પછી માનસાતા ફેમિલી છે, પછી તન્ના ફેમિલી છે, પતાણી ફેમિલી છે, રાયપુરા ફેમિલી છે અને રાજ ફેમિલી છે. તો આ બધાને પણ આપણે એમની ભાવનાઓને સહયોગની ભાવનાઓને બિરદાવીએ અને ભગવાન આ બધા પરિવારોને અને જે આજે આમાં રહી ગયા છે એ બધા પરિવારોને પણ ફરીથી આવી પ્રેરણા આપે. તમે કહેશો બધા તૈયાર છીએ ફરીથી આવા કોઈ આ એક પ્રયોગ થયો છે, સામૂહિક પ્રયોગ પહેલી વખત સોસાયટીની ગરીબીઓ આપણે ભૂતકાળમાં આ જ કંપાઉન્ડમાં ખૂબ સારી કરી. પેલો નંબર લઈ આવ્યા ગામમાં હરિભાઈ મપારા ત્યાં રહ્યા હતા, એમની દીકરીઓ આમાંથી ઘણી કુંવારીઓ હતી એટલે બધા અહીંયા. હા અમારે જીતુબેન ટીમ લીડર એટલે એ સોસાયટીની ગરીબીઓ પણ ઘણા વખત કરી. એમાં ઘણા કરવા માટે અનુભવો થાય, પણ તોય ઘણા વર્ષ સોસાયટીના સામૂહિક કાર્યો સારી રીતે ચાલ્યા છે. એક નવો જે વિચાર આવ્યો છે આવકાર્ય છે, ભક્તિભાવનો વિચાર છે. પતાણીભાઈ આવી ગયા છે, અવાજ દેવામાં એ ભેગા હતા એટલે હું થોડોક નબળો હતો, હું મોરો હતો, મારો વિચાર થોડોક મોરો હતો કે ભાઈ સામૂહિક કાર્યોમાં ક્યાંક એવા વહીવટી અનુભવ થયા હતા એટલે આમાં એ થશે કે કેમ. આજે આપણને આપણી આ જે કથાનો આનંદ છે યુટ્યુબ દ્વારા સમગ્ર ખંભાળી ગામને નહીં, લાઈવ છે ને વર્લ્ડમાં લાઈવ છે. યુટ્યુબ તો યુનિવર્સલ છે. તો યુટ્યુબ દ્વારા આપણા કોઈ પણ ભાવિક જે વિશ્વના કોઈ પણ ખૂણે બેઠા છે એમના સુધી પહોંચતા કરવાનો જે ભગીરથ પ્રયાસ કર્યો છે એવા મિલનભાઈ કોટેચા યુટ્યુબર છે, એમના માટે પણ કાર્યો થઈ જાય તો પણ એમને જે વહીવટી ખર્ચો થવાનો છે કોઈ જાતનો બાકીની માનસ સેવા છે એમની, તો એમની લાઈનને પણ બિરદાવીએ છીએ. અને 7 દિવસ આપણી કથાનો યુટ્યુબના ચેનલ દ્વારા મિલન કોટેચાની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. એમને આપણે પ્રોત્સાહન આપવાનું છે. ખંભાળિયા ગામના જ છે, આપણા જેવા જ છે, ભાવિક છે. ચૈત્ર મહિના નવરાત્રિમાં એ ઉઘાડા પગે આજે 4થી ધક્કો છે એમનો સવારથી ઉઘાડા પગે આવે છે, ઉપવાસ કરે છે, રામકથા પોતે પણ કરે છે, પણ એમની વચ્ચેથી પણ આપણા માટે સમય ફાળવી લે છે. એમની ભાવનાઓને હું ખૂબ બિરદાવું છું અને 7 દિવસ એમનો સહયોગ આપણને મળી રહેશે. શાસ્ત્રીજીની જે સંગીતકારોની ટીમ છે એમનું કામ પણ કાબિલ તારીફ છે, અભૂતપૂર્વ. અમને જપ્યો, આપણે એને કાઠિયાવાડી ભાષામાં જપ્યો કહીએ. હું માનું છું કે 18,000 મંત્રનો જાપ જે છે પથાણી સાહેબ કહેતા, ગુરુભાઈ કહેતા હતા કે 18,000 મંત્રનો જાપ આપણા મેદાનમાં થવો જોઈએ. તો એ ડ્યુટી જપ્યાઓની છે અને એવો પણ ખૂબ સારી રીતે નિભાવ્યા છે. ટૂંકમાં સંપૂર્ણ ટીમ વર્ક છે. આમાં કોના નામ લો ને કોના ના લો. હા ઓકે, યુટ્યુબમાં મિલન કોટેચાની તમે સબસ્ક્રાઇબ કરશો એટલે બધું આ જોવા મળશે. અને વિમલભાઈ આનું જે ભાગવત સપ્તાહનું જે ગ્રુપ છે ને એમાં પણ એમની લિંક નાખી દીધી છે એટલે બધાને આ સપ્તાહનો લાઈવ આવો એટલે બધા તમારા સગાવાળો જે બારગામ છે એમને પણ માહિતી શેર કરજો અને ચોક્કસ આ ટ્યુબને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે એમને પ્રોત્સાહન આપવાનું છે. ધન્યવાદ. આજની કથાને વિરામ. સવારે 8:30 વાગે દેવ પૂજન માટે આપણે સૌ મળશું.